ભક્ત ગોરા કુંભાર. જોયું રૂકમણી, હંમેશા ધર્મ અધર્મથી ઉપર છે. જો પ્રપંચ ભક્તિને ઉચકીને લઈ જઈ રહ્યો છે. ભક્તિ એના ખભા પર છે પણ હૃદયમાં ઉતરી નથી શકતી. જો ભક્તિ પ્રપંચને અડકેલી હોવા છતાં કેટલી શુદ્ધ છે. એ આનંદની વાત છે ના. ભક્તિ પ્રપંચને અડેલી હોવા છતાં, પાપને ધોતી હોવા છતાં પવિત્ર રહેતી ભાગીરથીની જેમ શુદ્ધ રહે છે. પણ સામે ભક્તિની એટલી નજીક રહેવા છતાં પણ પ્રપંચે એની તાકાત ઓછી નથી કરી. તમે આટલી બધી તકો આપી છતાંય લીલાધરે એની વૃત્તિ બદલી નહીં. ભક્તિ અને પ્રપંચ વચ્ચે હોય છે હું પડું, અહંકાર, અજ્ઞાનતા. લીલાધરની પ્રતિષ્ઠાની ભૂખ એને પ્રપંચ કરવા તરફ પ્રેરી રહી છે. જો પ્રતિષ્ઠાની ભૂખ સમયસર ના અટકે તો એ વિનાશ નોતરે છે. જે રીતે ઉપર જોઈને દોડતો માણસ ખાડામાં પડે છે, એવી જ રીતે આવા માણસો પોતાનો જ વિધ્વંસ કરે છે. મેં લીલાધરને તક આપી હતી પણ પોતે જ નક્કી કરેલી દિશામાં એના પગલાં આગળ વધાર્યા છે. એ વિનાશ તરફ જઈ રહ્યો છે. એને ઈશ્વર બનવું છે. મારી મૂર્તિની જગ્યાએ એને જ સ્થાન ગ્રહણ કરવું છે. મને કોઈ જ વાંધો નથી. હું તો ભક્તોના હૃદયમાં રહું છું. પણ એની આ ખોટી ઘેલછા દાવાનળ બનીને એની ઈચ્છા સાથે એના સર્વસ્વને બાળી નાખશે. એને એના કર્મોનું ફળ મળશે જ. બોલો કૃષ્ણ કનૈયા. લીલાધર કૃષ્ણ ભગવાનની. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની. બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની. અતિ ઉત્તમ, સર્વોત્તમ. મારા ભક્તોના મુખે મારા ભજનો અને ભક્તિ જોઈને હું લીલાધર કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયો છું. માધવપુર ગામના ગામવાસીઓને હું હૃદયપૂર્વક આશીર્વાદ આપું છું કે માધવપુર ગામના લોકોના જીવનમાં માત્ર ને માત્ર સુખ જ આવશે. જુઓ જુઓ, લીલાધર કૃષ્ણ ભગવાન આપણા ઉપર પ્રસન્ન થયા છે. લીલાધર કૃષ્ણ ભગવાનની જય. 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 ગોરા, ભજન અતિ કર્ણપ્રિય હતું. મને ભજન સાંભળીને ખૂબ જ આનંદ થયો. હલો બેટા. ગોરા, ઊભો રહે. ગોરા, પરમા, તમે તમારી ભક્તિથી અને ભજન ગાવાની કળાથી તમે તમારા ભગવાન લીલાધર કૃષ્ણને પ્રસન્ન કરી દીધા છે. હું એટલો બધો ખુશ અને આનંદિત થયો છું કે આજે આખા માધવપુર ગામમાં એક જાહેરાત કરું છું કે મારી પ્રતિમા બનાવવાનો હક હું માત્ર ને માત્ર ગોરાને આપું છું. માધવપુર ગામમાં ગોરા સિવાય મારી મૂર્તિ કોઈ નહીં બનાવી શકે. માધવપુર ગામના ગામવાસીઓ, તમે તો જાણો જ છો કે હું કૃષ્ણનો અવતાર છું. કૃષ્ણએ મને માધવપુર ગામની સાથે સાથે ધરતી પરના દરેક ગામની સેવા અને કલ્યાણ અર્થે મોકલ્યો છે. એટલે હું કોઈ પણ એક જ જગ્યાએ રહી શકતો નથી. એટલે ટૂંક જ સમયમાં મારે હવે અહીંયાથી જવાનો સમય આવી જશે. પણ તમારે દુઃખી થવાની જરૂર નથી. હું પ્રતિમા રૂપે હંમેશા તમારી સાથે રહીશ. જેમ તમે કૃષ્ણની પ્રતિમાની પૂજા કરો છો એવી જ રીતે તમે મારી પૂજા કરશો તો હું તમને અવશ્ય મદદ કરીશ. અને મને એ વાતની પણ જાણ થઈ છે
કે ગોરા ખૂબ સુંદર પ્રતિમા બનાવે છે. એટલે હું ઘોષણા કરું છું કે એક ભગવાનની મૂર્તિ એનો પરમ ભક્ત ગોરા જ બનાવશે. દેવી, મને તો સમજાતું નહીં કે તને થઈ શું ગયું છે. પેલા ગામની ભલાઈ માટે તું જીવ રેડવા તૈયાર થઈ જતી. હવે આજકાલ તું ને પરમાભા હંધી વાતું ના પાડો છો, હંધી વાતોનો વિરોધ કરો છો. ચીકણી માટી એ તમારી ત્યાંથી જ નીકળે છે ને. તમારે તો ચાકડા પર પિંડ જ મૂકવાનો છે ને, બાકી બધું તો ગોરા કરી લેશે. સખરીબેન, વાત તમે નથી સમજી રહ્યા. ગોરાને તો તમે જાણો જ છો ને, એ માટીના કોડિયા નથી બનાવી શકતો, ત્યાં લીલાધરની મૂર્તિ કઈ રીતે બનાવી શકશે? દેવી, એમનું નામ લીલાધર નહીં, લીલાધર કૃષ્ણ છે. માનથી બોલાવાનું, ભગવાનના અવતાર છે ઈ. અને ગોરાએ કૃષ્ણની મૂર્તિ તો બનાવી હતી ને. ભલે એને કોડિયા બનાવતા ના આવડતા હોય, પણ મૂર્તિ તો બનાવી જ શકે છે. કૃષ્ણની મૂર્તિ બનાવી શકે તો લીલાધર કૃષ્ણની મૂર્તિ કેમ ના બનાવી શકે? જાજો ફરક નથી. ભગલાભાઈ, એ ગોરાની કારીગરી નહીં, પણ હરિની કૃપાનું પરિણામ હતું. હરિસેનીના મનમાં હતા એટલે પિંડ પર ઉતરા. એ લીલાધરની મૂર્તિ નહીં બનાવી કે કારણ કે એના મનમાં જ નથી. અને એ મૂર્તિ ન બનાવી શકો તો હું હે એક વાત યાદ રાખજે પરમા, એમનું નામ લીલાધર નહીં, લીલાધર કૃષ્ણ છે. અને જો ગોરા એમની મૂર્તિ ન બનાવી શકે તો તું એમ માને છે કે ભગવાન એમને સજા આપશે? એક તો તું એમની મૂર્તિ બનાવવાની ના પાડે છે અને પાછો એમને આખા ગામમાં વગોવે છે. જુઓ ભાઈઓ જુઓ, જે ભગવાનના દર્શન હાટુ લોકો મોતને પણ અવસર માનીને પોતાના આંગણે બોલાવતા ખચકાતા નથી, ઈ જ આપણા ભગવાન લીલાધર કૃષ્ણના શબ્દોની આ પરમાને સહેજે કિંમત નથી. પ્રભુએ એને સોંપેલું કામ કરવાની પણ ના પાડે છે. જુઓ, એની કારીગરી પર એને એટલો બધો ઘમંડ છે કે આપણા ભગવાનને નકારે છે. પરમાબા, તમારું વધારે પડતું થઈ ગયું છે. અમે કાંઈ બોલતા નથી, એનો તમે ફાયદો ના ઉપાડો. તમે સારા માણસ છો એટલે અમે સારી રીતના વાત કરીએ છીએ, પણ લીલાધર કૃષ્ણનું અપમાન અમે નહીં હલાવી લઈએ. હા, નહીં હલાવી લઈએ, નહીં હલાવી લઈએ. હા, અપમાનની સજા તો ભોગવવી જ પડશે. ભોગવવી જ પડશે, ભોગવવી જ પડશે. અશની ભીડ જામી છે અહીંયા. જુઓ ને પૂજારી બાપા, આ પરમો આપણા ભગવાનનું અપમાન કરે છે. રોજ કોક ને કોક વાતમાં આનાકાની કરે છે. આજે લીલાધર કૃષ્ણની મૂર્તિ બનાવવાની ના પાડે છે. એ અહીં વાત કરવા હાટુ જ તમારી જોડે આવ્યો છે. હે પરમા, તું શું કામ આમ કરી રહ્યો છે? મને સમજાઈ નથી રહ્યું. એક વાત સમજી લે, આ ગામ લોકોની હાજરીમાં હું તને શાંતિથી સમજાવું છું. ગોરાએ લીલાધર કૃષ્ણની પ્રતિમા તો બનાવવી જ પડશે. એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અને તું તો ભગવાનમાં ખૂબ માને છે ને? તને અત્યારે ભગવાનની સેવા કરવાનો અવસર મળ્યો છે, તો પછી લીલાધર કૃષ્ણની પ્રતિમા બનાવવા માટે પાછી પાની શું કામ કરે છે? કે પછી તારી ભગવાનની ભક્તિ ઢોંગ છે? અત્યારે ઈશ્વરની સેવા કરવાની તને તક મળી છે. આ તો સેવાનું કાર્ય છે, પુણ્ય કમાવાનું કાર્ય છે. અરે આપણા ગામમાં સાક્ષાત ભગવાન આવ્યા હોય અને એની સેવા કરવાનો લાભ જો તને ન મળે તો તારાથી મોટો કમનસીબ બીજો કોઈ ન કહેવાય. મૂર્તિ બનાવવાની ના પાડીને તું કૃષ્ણનું અપમાન કરી રહ્યો છે. પરમા, મૂર્તિ બનાવવી એ પણ ભક્તિનો એક પ્રકાર છે. તું જ કહે છે ને કે કર્મ એ જ ધર્મ છે. તો પછી લીલાધર કૃષ્ણની મૂર્તિ બનાવવાનું શુભ કર્મ તારે કરવાનું જ છે. પરમા, તું ભણ્યો નથી એટલે તને ખબર નથી, પણ શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્ઞાનીઓ, વિદ્વાનો અને પંડિતોનું અપમાન કરનારને શ્રાપ મળ્યો છે. અને એ દરેક લોકો પાપ કર્મ બાંધે છે. લીલાધર કૃષ્ણ સાક્ષાત ભગવાન છે, એટલે એમની પ્રતિમા બનાવવાની ના પાડવી એટલે કૃષ્ણને દુખી કરવા. અને જો લીલાધર કૃષ્ણ દુખી થશે તો આખું માધવપુર ગામ દુઃખના દરિયામાં ધકેલાઈ જશે.
આખા માધવપુર ગામ પર એવી આફત આવી પડશે કે આખા ગામના લોકોના પાળિયા થઈ જશે. ઈશ્વરની પ્રતિમા બનાવવાની ના પાડવી એટલે આખા માધવપુર ગામને મુશ્કેલીમાં મૂકવાની આમંત્રણ પત્રિકા આપવી. ભલે મળતો અમને શ્રાપ, અમે ભોગવી લેવું અમારી સજા, પણ ગોરા મૂર્તિ નહીં બનાવે એટલે નહીં જ બનાવે. આ તો તમને કેવું જરૂરી લાગ્યું ને એટલે કહી દીધું પૂજારી બાપા. બાકી હવે તમે લીલાધરને વાત પુગાડી દેજો કે ગોરા લીલાધરની મૂર્તિ નહીં બનાવે. અમારું જેટલું ખરાબ થાય ને એ અમે ભોગવી લેવું. અને રહી વાત આ ગામની, તો હરી તો આખો સંસાર હાચવે છે. હું એ આ ગામ નહીં હાચવી શકે? હાલો ભગત, બહુ મોડું થાય છે. હાલો. દેવી પરમાને કોઈ ક્યાંય ન જવા દેશો. એમને અત્યારે જ લીલાધર કૃષ્ણની સામે હાજર કરો. બોલો લીલાધર કૃષ્ણની. आओ गिरधर दास, पधारो. आओ देवी. परमा भाई पधारो. गोरा ક્યાં છે? દેખાતો નથી. એ મારી પ્રતિમા મારી સામે બનાવશે કે એકલામાં એની મનની આંખોથી બનાવશે? પ્રભુ લીલાધર કૃષ્ણ, હવે આપ જ આ દેવી અને પરમાને સમજાવો. અમારી કોઈ વાત એ લોકો સમજવા તૈયાર જ નથી. ભગવાન, હવે તમે જ આ લોકોને સમજાવો. આ લોકો તમારી પ્રતિમા બનાવવાની ના પાડે છે. પ્રતિમા, સૌથી પહેલા આપણે એક વિશાળ અને મહાકાય પથ્થરને જોઈએ છીએ અને પછી એને આપણે પર્વત કહીએ છીએ. પછી એ પર્વતમાંથી એક ટુકડો છૂટો પડે છે જેને આપણે પથ્થર કહીએ છીએ. એ પથ્થર પર એક શિલ્પી આકર્ષિત કરી દે એવું શિલ્પકામ કરે છે અને આપણી સામે રજૂ કરે છે. ત્યારે આપણે એને મૂર્તિ કહીએ છીએ. પણ એ મૂર્તિમાં આપણે આપણા હૃદયના ભાવ ઉમેરીએ છીએ અને મૂર્તિની સામે શ્રદ્ધાનો દીવો પ્રગટાવીએ છીએ. ત્યારે મૂર્તિ આપોઆપ ઈશ્વર બની જાય છે. મૂર્તિમાં શ્વાસ પૂરે છે આપણી શ્રદ્ધા અને આપણી ભક્તિ. પથ્થર પર પગ મૂકનાર આપણે એ મૂર્તિને ફૂલોનો સ્પર્શ આપીએ છીએ અને સુગંધીદાર ધૂપ આપીએ છીએ. એ આપણો ઈશ્વર પ્રત્યેનો ભાવ અને વિશ્વાસ છે. ઈશ્વર તો આપણી અંદર જ છે. જ્યારે મનમાં કોઈ વસ્યું હોય અથવા તો આંખોથી જોયા વિના ખાલી સ્પર્શ્યું જ હોય, એવો અનુભવ બંધ આંખેથી બનાવેલી પ્રતિમામાં પણ પ્રાણ પૂરે છે. અને જ્યારે કોઈના મન સુધી પણ પહોંચ્યું ના હોય, એ મન વગર બનાવેલી છબી એ માત્ર માટીની મૂર્તિ જ કહેવાય છે. ભગવાન તમારી અંદર જ છે. બસ પ્રતિમા અરીસો છે જેમાં તમને એના દર્શન થાય છે.